હેલો એવરીવન. આજે મને એક વિચાર એવો આવ્યો, તકલીફ અને એને કાઢવા માટે આવતા રસ્તા, તકલીફ સોલ્વ કરવા માટેના જે રસ્તા છે એનું એક કોરિલેશન છે. એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો દુનિયામાં કોઈ માણસ, કોઈ જાનવર, કોઈ એક જીવતું વ્યક્તિ કે કોઈ એક જીવતું પ્રાણી એવું નથી કે જેને તકલીફ નહીં આવતી હોય. બધાને જ આવે છે, નાની મોટી. તો પણ આપણે ખબર છે, ઘણા બધા લોકોને આપણે જ્યારે મળતા હોઈએ ત્યારે એવું ઘણા બધાના મોઢે સાંભળવા મળે કે યાર મારી લાઈફમાંથી તકલીફ પૂરી જ નથી થતી, એક જાય ને બીજી આવે. તમને એવું લાગે છે કે ખાલી તમારી જ લાઈફમાં એવું છે? મને લાગે છે ત્યાં સુધી છે ને દરેકની લાઈફમાં આવું જ હોય છે. નાની કે મોટી તકલીફ કંઈક ને કંઈક રીતે, કોક ને કોક સંજોગોમાં, કોઈક ને કોઈક પ્રમાણે, નાના પ્રમાણમાં, મોટા પ્રમાણમાં દરેકને આવતી હોય છે. ફરક ખાલી એટલો હોય છે કે જેને તકલીફ જ એકલી દેખાય છે ને એનું ફોકસ ખાલી આવતી દરેક નવી નવી આવતી તકલીફો પર જ હોય છે. અને આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ ને કે યાર આ માણસને તો કોઈ તકલીફ જ નથી, બિંદાસ હોય છે. એકચ્યુઅલી એવું નથી. તકલીફ એને પણ આવે છે, પણ એનું ફોકસ દર વખતે નવી નવી આવતી તકલીફોના સોલ્યુશન શોધવામાં હોય છે, દરેક તકલીફના રસ્તા શોધવામાં હોય છે. આપણે આમ વિચારીએ તો કોરિલેશન એવું કરી શકાય બંનેની વચ્ચે કે તકલીફ અને એના રસ્તાઓ. દુનિયાના દરેક વ્યક્તિને તકલીફ છે, પણ દરેક તકલીફને શાંતિથી વિચારો ને તો એના રસ્તા પણ છે. શાંતિથી વિચારજો. જય શ્રી કૃષ્ણ.